નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઇતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ 4 સાઇટને વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે. વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા અલગ અલગ દેશમાં વિવિધ વિષય વસ્તુ આધારે જાહેર કરવામાં આવેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ દેશ વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કોઈ સમાજ સ્થળ વિશેષથી ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવી ચિરકાલીન સાંસ્કૃતિક વિશેષતા એટલે હેરિટેજ, ટૂંકમાં જે તે સમુદાયની વિરાસત એટલે હેરિટેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાના નેતૃત્વમાં ગુજરાતની આ 4 હેરિટેજ સાઇટની વિશેષ સાર સંભાળની સાથે આ સ્થળોએ પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે ગત વર્ષે 2024માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ વિદેશના પ્રવાસીઓ આ 4 સાઇટની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ 7.15 લાખથી વધુ હેરિટેજ સિટી અમદાવાદ, જ્યારે 3.64 લાખથી વધુ પ્રવાસીઓ રાણી કી વાવ, પાટણ ઉપરાંત 1.60 લાખથી વધુ પ્રવાસીઓ ધોળાવીરા તેમજ 47,000થી વધુ પ્રવાસીઓ ચાંપાનેરની મુલાકાત લીધી હતી. આમ ગુજરાતમાં આવેલા 4 વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ 18 હેરિટેજ પ્રકારના સ્થળોની ગત વર્ષે કુલ 36.95 લાખથી વધુ દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત લીધી હતી. જેનાથી ગુજરાતમાં સ્થાનિક રોજગારીની સાથે સમગ્ર અર્થવ્યવસ્થાપનને ખૂબ મોટું બળ મળ્યું છે. વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઇતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખી યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ 4 સાઇટને વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ ચાંપાનેર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પૌરાણિક ઐતિહાસિક શહેર છે. તેને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં ગુજરાતના સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો એનાયત થયો છે. ગુજરાતમાં આવેલા શક્તિપીઠો પૈકી એક અહીં કાલિકા માતાનું મંદિર ત્રીજી શક્તિપીઠ છે. તેની સ્થાપના 8મી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી. ચાંપાનેર નામ તેના સેનાપતિ ચાંપરાજ ઉપરથી આવ્યું છે. પાવાગઢની ટેકરીઓ ઉપર અને નીચે વસેલા ચાંપાનેર શહેરમાં સુલતાન યુગ સુધીના સ્થાપત્યો આર્કિયોલોજીકલ પાર્કની જેમ જોવા મળે છે. પાવાગઢની ટેકરી ઉપર 8 દરવાજા જોવા મળે છે. પતાઈ રાજાનો મહેલ, કિલ્લાઓની દિવાલો, પાણીનો ટાંકો, કોઠાર, કમાનો વગેરે ખંડિત હાલતમાં અવશેષો રૂપે જોવા મળે છે. શ્રદ્ધાળુઓ માટે ચાંપાનેર પાવાગઢની મુલાકાત આનંદમય બની રહે છે. જેમાં દ્વિતીય છે રાણી કી વાવ, પાટણ. વર્ષ 2014 રાણી કી વાવ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલું છે. આ ઐતિહાસિક વાવનું નિર્માણ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી અને જૂનાગઢના રાજા રાખેંગારની પુત્રી ઉદયમતીએ 11મી સદીના અંત ભાગમાં કર્યું હતું. યુનેસ્કોએ વર્ષ 2014માં રાણી કી વાવને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો હતો. આ વાવ જોવા દેશ વિદેશથી હજારો પર્યટકો આવે છે. તેમાં 7 માળનું બાંધકામ જ્યાં પ્રકારની વાવવાળું છે. વાવમાં અનેક દેવી દેવતાઓની સાથે આકર્ષક અપ્સરાઓ અને નાગ કન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. વળી વાવમાં એક નાનો ભેદી દરવાજો પણ જોવા મળે છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી જાંબલી રંગની 100 રૂપિયાની ચલણી નોટ ઉપર રાણી કી વાવની તસવીર જોવા મળે છે. તૃતીય છે અમદાવાદ, ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી વર્ષ 2017. યુનેસ્કોએ વર્ષ 2017માં અમદાવાદના કોટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો. ગુર્જર ધરા ઉપર સાબરમતી નદી કિનારે વસેલું અમદાવાદ મૂળભૂત પ્રાચીન આશાવલ હતું અને 11મી સદીમાં રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નામ આપીને લશ્કરી થાણું સ્થાપ્યું હતું. સુલતાન અહેમદ શાહે 1411માં પોતાનું પાટનગર વસાવવા માટે માણેક બુરજની બાંધકામ શરૂ કરી કિલ્લો બંધાવ્યો. આપણે તેને ભદ્રનો કિલ્લો એ રીતે ઓળખીએ છીએ. તેના વંશજ સુલતાન મહમૂદ બેગડાએ શહેર સુરક્ષિત રાખવા
કોર્ટ અને દરવાજા બંધાવ્યા હતા. મુગલોના શાસન દરમિયાન ફતેહબાગ પેલેસ, આઝમ ખાન પેલેસ, ચાંદા સૂરજ મહેલ અને શાહીબાગ પેલેસ નિર્માણ આપ્યા હતા. આ કાળમાં શાંતિદાસ ઝવેરીના શહેરના પ્રથમ નગરશેઠ થયા અને એમણે મહાજન પરંપરાની શરૂઆત કરી હતી. મરાઠા યુગમાં ગાયકવાડની હવેલી બંધાઈ હતી. અમદાવાદ શહેરનો ઇતિહાસ રોમાંચક છે. અમદાવાદ પર છેલ્લા 600 થી વધુ વર્ષોના ઘણા ઐતિહાસિક સ્થાપત્યો કોટ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. વળી તેની સાથે શહેરમાં હિન્દુ, જૈન, મુસ્લિમ અને અન્ય ધર્મોના સ્થાનકોનો વૈભવભર્યો વારસો પણ છે. અમદાવાદનું હવેલી સ્થાપત્ય માણવા કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હવેલી, સારાભાઈ પરિવારની હવેલી, હરકુંવર શેઠાણીની હવેલી, શેઠ હઠીસિંહની હવેલી, દેવટિયાની હવેલી, દોશીવાડાની પોળની વિશાળ લાંબી હવેલી, મંગળદાસ શેઠની હવેલી અને વૈષ્ણવ સંપ્રદાયના હવેલી મંદિરો વગેરે જોવા મળી રહ્યા છે. ગાંધીજીનો આશ્રમ જોવા દેશ પરદેશથી ઘણા લોકો અમદાવાદ આવે છે. આજે ગાંધી આશ્રમ ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે. તો ચતુર્થ છે ધોળાવીરા કચ્છ વર્ષ 2021. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું ગામ છે. સ્થાનિક લોકો તેને કોટડો કે કોટડા ટીંબો કહે છે. આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું છે. 1967-68ના સમયમાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશી દ્વારા આપણને આ વિરાસતની માહિતી મળી હતી. યુનેસ્કોએ ધોળાવીરાને વર્ષ 2021માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ નગરની બાંધણી મુખ્યત્વે ચોરસ અને લંબચોરસ પથ્થરોની થયેલી જોવા મળે છે. આ લુપ્ત નગર 5000 વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિવાળું હશે એમ માનવામાં આવે છે. આ નગર 50,000ની વસ્તીવાળું હોવાનું અનુમાન કરી શકાય છે. સ્વદેશ દર્શન 2.0માં ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 2 સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે. તો દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25 જાહેર કરી હતી. આ પોલિસી હેઠળ ગુજરાતના નાના ગામ, નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખુલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહનો આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેરિટેજ ડે 2025 નિમિત્તે આ વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન માઉન્ટ્સ એન્ડ સાઇટ્સ ISOMOS દ્વારા આફતો અને સંઘર્ષોથી હેરિટેજ પર જોખમ, તૈયારીઓ અને ICOMOSની 60 વર્ષોની કામગીરીમાંથી મળતી શીખની થીમ ઉપર જાહેર કરવામાં આવે છે. આ થીમનો ઉદ્દેશ્ય કુદરતી આફતો અને સંઘર્ષોના કારણે હેરિટેજ સાઇટ્સ પર વધતા જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.